हाय फ्रेंड्स, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 15 આલેખનો પરિચય. એમાં આજે આપણે સ્વાધ્યાય 15.1 એનો ત્રીજો અને ચોથો પ્રશ્ન છે ભણવાનો. સોરી, ત્રીજો અને પાંચમો પ્રશ્ન. બરોબર છે? તો રકમ વાંચીએ નહીં. વનસ્પતિ શાસ્ત્રના એક પ્રયોગમાં બે છોડ A અને છોડ B ને પ્રયોગશાળાની સમાન પરિસ્થિતિમાં ઉછેરવામાં આવ્યા. તેમની ઊંચાઈને અઠવાડિયાના અંતે માપવામાં આવતી હતી. એમની ઊંચાઈ છે કેટલી વધારો થઈ કે અઠવાડિયાના અંતે માપવામાં આવતી હતી. આમ 3 અઠવાડિયા સુધી પ્રયોગ કરવામાં આવ્યો, જે આલેખમાં દર્શાવેલો છે. હવે આપણે આલેખ છે એનો અભ્યાસ કરીએ. પ્રયોગનો પ્રારંભ, અહીંથી પ્રયોગનો પ્રારંભ કર્યો ત્યારે એની ઊંચાઈ તો હોય જ નહીં કઈ, બરોબર છે? એટલે અહીં 0 ઊંચાઈ છે. પછી પહેલા અઠવાડિયાના અંતે એમની ઊંચાઈ માપેલી તો કેટલી મળી? એક આપણે ક્લિયર વાત કરી લઈએ કે છોડ A છે એ આપણે અહીંયા ડોટ લાઈન વાળી દર્શાવેલો છે, જ્યારે છોડ B છે એ આપણે સરળ સીધી લાઈનથી દર્શાવેલી છે. તો પહેલા અઠવાડિયાના અંતે છોડ A ની ઊંચાઈ કેટલી થઈ? કે છોડ A ની ઊંચાઈ થઈ છે પહેલા અઠવાડિયાના અંતે 2 સેમી. ઓકે. છોડ B ની ઊંચાઈ પહેલા અઠવાડિયાના અંતે કેટલી થઈ? તો કે 1 સેમી થઈ છે. પછી બીજા અઠવાડિયાના અંતે માપવામાં આવેલી તો બીજા અઠવાડિયાના અંતે બેયની ઊંચાઈ છે સરખી થઈ. છોડ A અને છોડ B બેયની ઊંચાઈ સરખી થઈ. પણ કેટલી થઈ? તો કે જો અહીંયા 6 અને 8 ની વચ્ચે બિંદુ આવેલું છે તો 7 સેમી થઈ એની ઊંચાઈ. શરૂઆતથી લઈ બીજા અઠવાડિયા સુધીમાં એમની ઊંચાઈ છે એ 7 સેમી સુધીની થઈ. પછી ત્રીજા અઠવાડિયામાં છોડ A ની ઊંચાઈ છે એ 9 સેમી થાય છે, છોડ B ની ઊંચાઈ છે એ 10 સેમી થાય છે. ઓકે. હવે આ આલેખ ઉપરથી આપણે પ્રશ્નના જવાબ છે એ કરવાના છે. તો હવે પહેલો પ્રશ્ન છે કે 2 સપ્તાહ પછી અને 3 સપ્તાહ પછી છોડ A ની ઊંચાઈ કેટલી હતી? તો પહેલો પ્રશ્ન છે એનો જવાબ આપણે જોઈએ આલેખ ઉપરથી કે 2 સપ્તાહ પછી છોડ A ની ઊંચાઈ કેટલી હતી? તો કે 7 સેમી. 3 સપ્તાહ પછી છોડ A ની ઊંચાઈ કેટલી થઈ? તો કે 7 થી વધીને 9 થઈ. જો 8 અને 10 ની વચ્ચે છે આ ટપકું. બરોબર છે? તો 2 સપ્તાહ પછી એમની ઊંચાઈ 7 સેમી હતી, 3 સપ્તાહ પછી વધીને 9 સેમી થાય છે. ઓકે. તો જવાબ લખીએ. બે સપ્તાહ પછી 7 સેમી, 3 સપ્તાહ પછી 9 સેમી. ઓકે. હવે એમના પછીનો પ્રશ્ન, 2 સપ્તાહ પછી અને 3 સપ્તાહ પછી છોડ B ની ઊંચાઈ કેટલી હતી? આ છોડ A ની જોઈએ, હવે આપણે છોડ B ની જોવાની છે. છોડ B એટલે આ સીધી લાઈન વાળો આલેખ આપણે જોવાનો. જો સીધી લાઈન વાળો આલેખમાં 2 સપ્તાહ પછી ઊંચાઈ કેટલી છે? 7 સેમી. બરોબર છે? અને 3 સપ્તાહ પછી કેટલી થાય છે? 10 સેમી. 10 પાસે અહીં છેદે છે આ બિંદુ, તો 10 સેમી થશે. ઓકે. બે સપ્તાહ પછી 7 સેમી, 3 સપ્તાહ પછી કેટલી થાય? 10 સેમી. એમના પછી C વાળો પ્રશ્ન, ત્રીજા સપ્તાહ દરમિયાન છોડ A ની ઊંચાઈ કેટલી વધી? બીજામાંથી ત્રીજામાં ગયા, બીજા સપ્તાહમાંથી શરૂ કરીને ત્રીજા સપ્તાહ સુધી છોડ A ની ઊંચાઈ કેટલી વધી? છોડ A એટલે ડોટ વાળી લાઈન.
બીજા સપ્તાહમાં કેટલી હતી એની 7 સેમી, ત્રીજા સપ્તાહમાં કેટલી થઈ છે 9 સેમી, 9 માં 7 હતી અને 9 થઈ, કેટલા સેમીનો વધારો થયો 2 સેમીનો વધારો થયો, 9 - 7 બરાબર 2 સેમી વધી. ઓકે, તો આપણે A, B અને C ત્રણ પ્રશ્નો સોલ્વ કર્યા. હજી આપણે D, E, F અને G છે એ આ પૂછીને આપણે કરીએ. હવે પ્રશ્ન D, બીજા સપ્તાહના અંતથી ત્રીજા સપ્તાહના અંત સુધી છોડ B ની ઊંચાઈ કેટલી વધી? હવે આપણે છોડ B નું કહેવાનું છે. છોડ B એટલે આ સીધી લાઈન વાળો આલેખ છે. બીજા સપ્તાહના અંતથી ત્રીજા સપ્તાહના અંત સુધીમાં કેટલો વધારો થયો? તો કે બીજા સપ્તાહના અંતમાં એમની ઊંચાઈ 7 સેમી હતી અને ત્રીજા સપ્તાહના અંતમાં એમની ઊંચાઈ વધીને 10 સેમી થઈ. કેટલો વધારો થયો કહેવાય? 7 માંથી 10 થયા એટલે 7 ને 3 10 થાય, 3 સેમીનો વધારો થયો. 10 - 7 બરાબર 3 સેમી વધુ. ઓકે, હવે એમના પછી ઈ પ્રશ્ન, કયા સપ્તાહમાં છોડ A ની ઊંચાઈ સૌથી વધુ વધી? 3 સપ્તાહ છે, પહેલું, બીજું અને ત્રીજું. એ 3 સપ્તાહમાંથી છોડ A ની ઊંચાઈ સૌથી વધારે ક્યારે વધી છે? કયા સપ્તાહમાં વધી છે? તો આપણે જોઈએ અહીંયા કયો છોડ છે A એટલે ડોટ ડોટ વાળી લાઈન વાળો જોવાનું છે. પહેલા સપ્તાહના અંતમાં એમની ઊંચાઈ 2 સેમી થઈ. બીજા સપ્તાહના અંતમાં 2 થી વધીને 7 સેમી એટલે અહીંયા 5 સેમીનો વધારો થયો. પહેલા સપ્તાહમાં 2 સેમીનો, બીજા સપ્તાહમાં 5 નો, પછી ત્રીજા સપ્તાહમાં 7 થી વધીને 10 સેમી થઈ. બરોબર છે, 7 થી વધીને 9 સેમી થઈ. તો કેટલા સેમીનો વધારો થયો? 2 સેમી. પહેલા સપ્તાહમાં 2, બીજામાં 5, ત્રીજામાં 2. કયા સપ્તાહમાં સૌથી વધુ વધારો થયો છે? બીજા સપ્તાહમાં. ઓકે, તો આપણે લખીએ અહીંયા બીજા સપ્તાહમાં કેટલો વધારો થયો છે? 5 સેમી. એના જેવો પ્રશ્ન છે F, કયા સપ્તાહમાં છોડ B ની ઊંચાઈ સૌથી ઓછી વધી? જો અહીંયા થોડુંક ઈ ગડબડ થઈ જાય કે અહીંયા વધુનો પ્રશ્ન તો અહીંયા વધુ તમારે લખાઈ જાય, જવાબ લખો ત્યારે વધારાનું લખાઈ જાય, પણ અહીંયા શબ્દ છે ઓછી. કયા સપ્તાહમાં છોડ B ની ઊંચાઈ સૌથી ઓછી વધી? B એટલે હવે સીધી લાઈન વાળો. પહેલા સપ્તાહમાં કેટલો વધારો થયો એનો? 1 સેમી. બીજા સપ્તાહમાં કેટલો વધારો થયો? તો કે 1 માંથી 7 થઈ ગયા, 6 સેમીનો વધારો થયો. પછી ત્રીજા સપ્તાહમાં કેટલો થયો? તો કે 7 માંથી 10 થઈ ગયા એટલે 3 સેમી. આમાં સૌથી ઓછો વધારો ક્યારે થયો છે? પહેલા સપ્તાહમાં થયો છે, માત્ર 1 સેમીનો વધારો થયો છે. ઓકે, તો આપણો જવાબ આવશે પહેલું સપ્તાહ, પ્રથમ સપ્તાહ. પ્રથમ સપ્તાહમાં સૌથી ઓછી 1 સેમી વધારો. બરોબર. હવે આમના પછી G પ્રશ્ન છે, પણ આપણે એમને મોઢે સમજાવી દઈએ. G નો પ્રશ્ન શું છે કે જો પ્રશ્ન છે કયા સપ્તાહમાં છોડ A અને છોડ B બેયની ઊંચાઈ છે સરખી વધારો થાય છે? તો કે બીજા સપ્તાહના અંતમાં છોડ A અને છોડ B બેયની ઊંચાઈ છે સમાન થાય છે. એવો જવાબ તમારે G નો આવશે. બરોબર છે. હવે આ ત્રીજો પ્રશ્ન આપણે અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે છઠ્ઠો પ્રશ્ન છે લેશું. ચોથો પાંચમો આપણે આગળ થઈ ગયા છે. હવે છઠ્ઠા પ્રશ્નની રકમ વાંચીએ. એક ટપાલી કોઈ એક નગરથી તે જ નગરના એક ઉપનગરમાં
એક વેપારીને પાર્સલ પહોંચાડવા સાયકલ લઈને જાય છે. જુદા જુદા સમયે નગરથી તેનું અંતર નીચેના આલેખમાં દર્શાવે છે. મિત્રો, એક ટપાલી છે એક નગરથી એ જ નગરના બીજા ઉપનગરમાં એક વેપારીને ત્યાં પાર્સલ પહોંચાડવા માટે સાયકલ લઈને જાય છે. એ બધા માહિતી છે તમને આલેખમાં આપેલી છે. એ ટપાલી છે સવારે અહીંથી શરૂઆત કરે છે. આ એનો પ્રારંભ બિંદુ છે. બરોબર છે? કેટલા વાગે શરૂઆત કરે છે? સવારે 8 વાગે. પ્રારંભ બિંદુ એટલે કે અહીંયા 0 કિલોમીટર હોય. 8 વાગે શરૂઆત કરે છે તો 8 થી 9 8 થી 9 એટલે કે 1 કલાક સુધીમાં એમને કેટલું અંતર કાપ્યું હશે? તો કે આ છે ને એ બધું અંતર દર્શાવે છે. આ નીચે x અક્ષમાં સમય દર્શાવે છે. બરોબર? તો 1 કલાકમાં એમને 10 કિલોમીટરનું અંતર કાપ્યું. પછી પાછો અહીંયાથી 9 થી શરૂઆત કરીને 10 વાગ્યા સુધી 9 વાગ્યાથી શરૂઆત કરી 10 વાગ્યા સુધીમાં ફરી પાછો આગળ વધે છે તો 16 કિલોમીટરનું અંતર કાપે છે. 8 વાગ્યાથી શરૂ કરીને 10 વાગ્યા સુધીમાં કેટલું અંતર કાપ્યું એમને? 16 કિલોમીટર. પણ એ પ્રશ્ન પૂછે 9 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં એમને કેટલું અંતર કાપ્યું હશે? તો ત્યારે એને 6 કિલોમીટરનું અંતર કાપ્યું. પહેલી કલાકમાં 10 કિલોમીટરનું, બીજી કલાકમાં 6 કિલોમીટરનું અંતર કાપેલું છે. ઓકે? પછી જો આ બે લાઈન છે આમ સીધી લાઈનમાં જાય છે તો એનો અર્થ શું થાય? કે અહીંયા તે 10 થી 10:30 સુધી, જો 10 અને 11 ની વચ્ચે આ ટપકું આવે છે, 10 અને 11 ની વચ્ચે ટપકું આવે છે એટલે 10:30 વાગ્યા સુધી, 10 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી અંતરમાં કોઈ ફેરફાર નથી. તો એનો અર્થ આપણે શું કરી શકીએ કે 10 થી 10:30 સુધી તેમને આરામ ફરમાવેલ છે. ફરી પાછો 10:30 થી સાયકલ લઈને આગળ નીકળે છે. 11:30 વાગ્યા સુધી આ ટપકું જે છે 11 અને 12 ની વચ્ચે છે. બરોબર? તો 11:30 વાગ્યા સુધીમાં તે વેપારીનું જે સ્થળ છે ત્યાં સુધી પહોંચી જાય છે. ત્યાં સુધીનું અંતર કેટલું છે? તો કે 22 કિલોમીટરનું અંતર છે. બરોબર? હવે આ આલેખ ઉપરથી આપણે આ પ્રશ્નનો જવાબ આપીશું. પહેલો પ્રશ્ન, x અક્ષ પર સમય દર્શાવવા માટે શું પ્રમાણમાપ લેવામાં આવ્યું છે? ઓકે? હવે જો તમારી બુકમાં પાઠ્યપુસ્તકમાં જોશો તો ચોખ્ખું દેખાશે કે 4 ખાના પછી છે ને તમારો કલાકનો સમય દર્શાવેલો છે. બરોબર છે? તો આપણું પ્રમાણમાપ શું કહેવાય? 4 એકમ. એક ખાનું એટલે 1 એકમ. 4 એકમના અંતરે તમને કલાકનો સમય દર્શાવ્યો છે. તો આપણો અહીંયા આવશે જવાબ 4 એકમ બરાબર 1 કલાક. બરોબર? એમના પછી બી, ટપાલીએ આ મુસાફરી માટે કેટલો સમય લીધો? ટપાલી છે 8 વાગ્યાથી શરૂઆત કરીને કેટલા વાગે 22 કિલોમીટરનું અંતર કાપે છે? તો કે 8 થી 10 વાગ્યા સુધી, એટલે 2 કલાક થઈ. 2 કલાક થઈ. 10 થી 10:30 તો એ આરામ કરે છે. આપણે અહીં લખીએ 8 થી 10 2 કલાક. બરોબર? પછી 10 થી 10:30 એ આરામ કરે છે. 10:30 થી 11:30 સુધીનો સમય લે છે. કેટલો લે છે? 1 મિનિટ. 10:30 થી 11:30 સુધીનો સમય એટલે 1 કલાક થશે. 1 મિનિટ લોચો નહીં ને કઈ? બરોબર છે. 10:30 થી 11:30 એટલે કે 10:30 થી 11:30 બરાબર કેટલા થાય? 1 કલાક. તો ટપાલીએ આ મુસાફરી માટે કેટલો સમય લીધો? 2 ને 1 3 કલાક અને અડધો કલાક આરામનો. બરોબર છે? અહીંયા આપણે અલગ અલગ દર્શાવીએ. આરામ 0.30 મિનિટ. તો કુલ સમય કેટલો થયો? 2 કલાક વત્તા 1 કલાક વત્તા 30 મિનિટ એટલે 3.5 કલાકનો સમય થયો. 3 કલાક અને
30 મિનિટ. એમના પછી ત્રીજો પ્રશ્ન સી, નગરથી વેપારીનું સ્થળ કેટલું દૂર છે? આ નગર છે, આ વેપારીનું સ્થળ છે, કેટલા કિલોમીટર દૂર છે? તો કે 0 કિલોમીટર થી લઈ અને 22 કિલોમીટર અહીંયા પૂર્ણ થાય છે. તો 22 કિલોમીટર વેપારીનું સ્થળ દૂર છે. આપણે અહીં જવાબ લખી નાખીએ 22 કિલોમીટર. હજી આપણા ડી અને ઈ પ્રશ્ન છે એ આ પૂછીને આપણે કરીએ. હવે એમના પછી ડી, શું ટપાલી તેના માર્ગમાં ક્યાંય થોભ્યો હતો? હા, આલેખમાં દર્શાવે છે ભાઈ કે આ સમય છે એનો થોભવાનો સમય છે. કેટલા વાગ્યા સુધી? તો કે 10 વાગ્યાથી 10:30 વાગ્યા સુધીનો સમય છે. એના અંતરમાં કોઈ ફેરફાર નથી થયો. એટલે આના ઉપરથી એવું તારણ નીકળે કે ભાઈ અંતરમાં કોઈ ફેરફાર નથી થયો, એટલે ત્યાં સુધી એ થોભ્યો હશે, એમને આરામ કરેલો હશે. ઓકે, તો આનો જવાબ આપણે લખીએ. શું ટપાલી તેના માર્ગમાં ક્યાંય થોભ્યો હતો? તો એનો જવાબ આવે હા. આપણે વિગતવાર સમજાવીએ. હા, તે સવારે 10 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી થોભ્યો હતો. એમના પછી ઈ, કયા સમયગાળામાં તેણે સૌથી ઝડપી સવારી કરી? કયા સમયમાં એમને અંતર છે વધારે કાપેલું છે એ આપણે અહીં જોવાનું છે. જો સવારે 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી 1 કલાકમાં કેટલું અંતર કાપ્યું? 10 કિલોમીટર. પછી સવારે 9 થી 10 કેટલું અંતર કાપ્યું? તો કે 10 થી શરૂઆત કરીને 16 સુધી એટલે 6 કિલોમીટર. પછી 10 થી 10:30 તો આરામ કરેલો છે. 10:30 થી 11:30 કેટલું અંતર કાપ્યું? તો કે 16 થી 22 એ પણ 6. કુલ એને 22 કિલોમીટર નું અંતર કાપેલું છે. 10 + 16 + 6 એટલે 22 થઈ ગયું. તો કયા સમયગાળામાં સૌથી વધારે અંતર કાપ્યું છે? સવારે 8 થી 9 વાગ્યાના ગાળામાં. ઓકે, સવારે 8 થી 9 વાગ્યા ના ગાળામાં. ઓકે, તો અહીંયા આપણો આ પ્રશ્ન પૂરો થયો. સ્વાધ્યાય 15.1 પણ અહીંયા પૂરું થયું. હવે પછીના લેક્ચરમાં આપણે વિસ્તારપૂર્વક આલેખનો અભ્યાસ કરશું. ઓકે, થેન્ક યુ.